એક હતા ભટ્ટજી, કાશીએથી નવાસવા ભણી ગણીને આવેલા, 4 વેદ અને 6 શાસ્ત્ર ભણેલા ભટ્ટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા. ગામના માણસો તદ્દન કોરાધાકોર, કોઈ ગતાગમ નહીં, ખેડકામ સિવાય કોઈ બાબતની જાણકારી નહીં, છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાને બહુ ગમે. ભટ્ટજી આવ્યા એટલે બધાં લોકો કહે, ભટ્ટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટ્ટજી કેવું જાણે છે. સૌએ ભેગા થઈ ભટ્ટજીને પૂછ્યું, ભટ્ટજી, અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીના પાના મૂકીને અહીંથી ચાલ્યા જાઓ. ભટ્ટ કહે, પૂછો ત્યારે. એક માણસે પૂછ્યું, ભટ્ટજી, તુંબા એટલે શું? ભટ્ટજી તો ભારે વિચારમાં પડી ગયા. પોથીપાના જોઈ વળ્યા પણ ક્યાંને તુંબા જડે નહીં. ભટ્ટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા. ગામડીઓ કહે, ભટ્ટજી, ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહીં અપાય. તમારા જેવા તો ઘણાને આવી ગયા, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તક પાના અને પોથીઓ અમને સોંપી દો. ભટ્ટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વિલે મોઢે ઘેર પાછા આવ્યા. એને એક ભાઈ હતો, ઝાઝું ભણેલો ગણેલો નહીં, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે, ભાઈ, એવા અજડ ગામમાં તમારું કામ નહીં, ત્યાં તો અમારા જેવા જોઈએ, એનું માથું ભાંગે એવા. આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં, જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકો મૂંડો કરાવ્યો. મુંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટ્ટજીને દેખીને રાજી થઈ ગયા ને એકબીજાને કહે, વાહ, આ ભટ્ટજી તો લાગે છે એ ખરા ભટ્ટજી જેવા. આવા હોય તો કાનિક 2 અક્ષર શાસ્ત્રના જાણવા તો મળે, પણ તો એ બધાં કહે, પારખાં તો લેવાં જ જોશે. એમને એમ કાની કથા વાંચવા નહીં બેસાડાય. એક જણ કહે, ભટ્ટજી, પધારો. એક ભટ્ટજી પુસ્તક પાના મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારી તે હમણાં ખબર પડશે. ભટ્ટજી કહે, એ ભટ્ટ નોખા ને આ ભટ્ટ નોખા. અમે તો કહેવાય ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ. ગામનો પટેલ કહે, ત્યારે જવાબ આપવો જોઈએ. તુંબા એટલે શું? આ ભટ્ટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડકામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ્ટ કહે, ભાઈ ભૂલ્યા. પૂરો સવાલે ક્યાં પૂછતાં આવડે છે? તો સાંભળો પહેલાં તો હોય ખેડમ ખેડા, પછી વાવમ વાવા, પછી ઉગે વેલમ વેલા, પછી આવે ફૂલમ ફૂલા, ને પછી થાય તુંબા. બધા કહે, એલા, આ ભટ્ટજી સાચા, કેટલું ગનાન છે. જોયું બરાબર કળી ગયા. ઓલિયા આગળ આવ્યા, તાઈ ભટ્ટને તો બોરના ડીંટિયા જેટલું ન આવડે, ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા. ભટ્ટજીને આખા ગામે વખાણ્યા. બધા કહે, ભટ્ટ ભારે, ભટ્ટ ભારે, ભટ્ટ ભારે. ભટ્ટ તો છે કાની જાણકાર, બધી વાતની એને સમજ પડે. ભટ્ટને તો ગામ આખાએ જમાડ્યા. પોથી પુસ્તક પાછા આપ્યા ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા.